નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત ઉત્તરાયણ પર્વ વિશે। ઉત્તરાયણ પર્વમાં સાવચેતી અને સમજદારી અને સદભાવના પણ એટલા માટે કેમ કે ઉત્તરાયણ પર્વ છે અને આપણે ઘણીવાર એવું હોય છે કે અમુક આપણો પ્રિય તહેવાર હોય કે જેની આપણે કાગડોળે રાહ જોતા હોઈએ, આખું વર્ષ રાહ જોતા હોઈએ અને જ્યારે એ તહેવાર આવે ત્યારે ઉજવણીના ઉત્સાહમાં ઘણી વખત એવું થતું હોય છે આપણાથી અનેક ભૂલો થઈ જતી હોય છે। એવું પણ થતું હોય છે કે ઉત્સાહ જે પર્વની ઉજવણી છે ઘણી એવી બાબતો કે જેમાં આપણે વિશેષ તકેદારી રાખવાની હોય છે પરંતુ આપણે રાખતા નથી। એટલે તમામ બાબતો વિશે આજે વાત કરવાની છે। ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ અને આમ તો પૌરાણિક રીતે જો આપણે જોવા જઈએ તો સૂર્ય પૂજાનું ખાસ વિશેષ મહત્વ છે આ તહેવારમાં, પરંતુ બીજી સૂર્ય પૂજા સિવાયની પણ ઘણી મહત્વની એવી બાબતો કે ઉત્તરાયણ પર્વ જે છે પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ પર્વ જે છે તેને ખાસ આપણે યાદ કરતા હોઈએ છીએ। ને આપણે જ્યારે ગુજરાતમાં ન હોઈએ, ગુજરાતની બહાર હોઈએ, કદાચ આપણે દેશની બહાર હોઈએ ત્યારે પણ આપણે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેને ખૂબ જ મિસ કરતા હોઈએ છીએ। આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ઉત્તરાયણના દિવસે જે વતનમાં જે માહોલ હોય છે, જે પતંગ ચગાવતી વખતે જે આપણે એક આનંદ પ્રમોદની જે એક લાગણી હોય છે, ઉમંગ ઉત્સાહની જે એક લાગણી હોય છે એ તો વતનમાં જ અનુભવ થાય, એ બીજે ક્યાંય દુનિયાના બીજા કોઈ પણ ખૂણામાં એ તહેવારોની ઉજવણી કે જે તમે તમારા વતનમાં કરી હોય બીજે ક્યાંય તમે ન કરી શકો। એટલે ચોક્કસપણે ઉમંગ અને ઉત્સાહપૂર્વક આજે આ વર્ષે પણ આપણે ઉત્તરાયણના પર્વની ઉજવણી તો કરવાની જ છે, પરંતુ અમુક એવી બાબતો કે જેના પર દર્શક મિત્રોનું ધ્યાન ખેંચાય, તેમનું ધ્યાન દોરાય એ ખૂબ જ જરૂરી છે। એવી જે બાબતો છે એ ખાસ તો ઉત્તરાયણના પર્વમાં કેવી રીતે આપણે જે માનવ જિંદગીને પણ ખૂબ જ જોખમભરી એક ચાઇનીઝ દોરીની બાબત જે છે, પશુ પક્ષીઓના જીવ માટે પણ ખૂબ જ જોખમી એવી ચાઇનીઝ દોરીની બાબત અને ખાસ તો તેમાં કરુણા અભિયાન કે જે વર્ષોથી પોતાનું યોગદાન આપતું રહ્યું છે। જ્યારે આપણે ચાઇનીઝ દોરીની વાત કરતા હોઈએ છીએ અને અનેક પ્રકારની તેમાં કાચ, અનેક પ્રકારના જે કેમિકલ, જે પ્રકારે તેની બનાવટ થાય છે અને કેવા પ્રકારે ખૂબ જ જોખમી પદાર્થોનો તેમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે કેવી રીતે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીએ, આપણે વધુ ઉત્સાહના અતિરેકમાં આવીને આપણે પોતે ભૂલો ન કરી બેસીએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું છે। સાથે સાથે કેમ કે શિયાળો છે, શિયાળાની ઋતુમાં અનેક પ્રકારના ચેપી રોગો થતા હોય છે, અનેક પ્રકારની બીમારીઓ સામે આવતી હોય છે। સામાન્ય જે બીમારીઓ છે, તાવ, શરદી વગેરે જે હોય છે, ફ્લૂ, જે વાયરસ હોય છે એ પ્રકારની જે બીમારીઓ હોય છે, વાયરલ ઇન્ફેક્શન એ પ્રકારની બીમારીઓ આપણે ઘણીવાર જોતા જ હોઈએ છીએ, પરંતુ કેમ કે હવે HMPનું પણ એક પ્રકારે જોખમ રહેલું છે। ખાસ કરીને જે નાના બાળકો જે છે, નાના બાળકો સહિત મોટેરાઓ પણ, કેમ કે તહેવાર છે, તહેવારની ઉજવણીમાં અવારનવાર બહાર જવાનું થતું હોય, કોઈ સગા સંબંધીના આપણે ઘરે જતા હોઈએ છીએ, મિત્રોને આપણા ઘરે બોલાવતા હોઈએ છીએ, ત્યારે વધુને વધુ જ્યારે આપણે સામાજિક રીતે તહેવારની ઉજવણી કરવા માટે આપણે બહાર આવી રહ્યા છીએ ત્યારે કેવી રીતના જે રોગો છે, બીમારીઓથી આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ એ બાબતો સાથે, કેમ કે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ ઊંધિયું જલેબી સિવાય તો અધૂરી છે। ઉત્તરાયણ અને મકર સંક્રાંતિનું જે પર્વ છે, લોકો હોંશભેર ઊંધિયું જલેબીની જે આફત માણતા હોય છે, પરંતુ એ જ ઊંધિયું જલેબી કે જે ખુલ્લેઆમ વેચાતા હોય છે તેની સામે પણ ક્યાંક આપણે ચોક્કસ એક ચોકસાઈ રાખવાની જરૂર છે, કેમ કે ખુલ્લેઆમ વેચાતા હોય છે, કેવા પ્રકારની ક્વોલિટી તેમાં હોય છે, કેવા પ્રકારે મળતા હોય છે, ક્યાંક ભેળસેળિયું પણ જોવા મળે છે, ક્યાંક જે તેલ છે તે પણ આરોગ્યને હાનિકર્તા છે, નુકસાનકારક છે। એટલે આ તમામ જે બાબતો છે, તમામ બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું તો સંપૂર્ણ સાવચેતી અને કાળજી સાથે આપણે ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકીશું। અને આ જ વાત સાથે હવે બે મહેમાનો મારી સાથે જોડાયા છે, એટલે એમની પાસેથી આપણે ખાસ તો સૌથી પહેલાં એ શીખવાનું છે કે કોઈ પણ તહેવારની ઉજવણી જે છે, કેમ કે આપણે એક ઉત્સવ પ્રિય જનતા છીએ અને ઉત્સવો જે છે, ભારત દેશ એ ઉત્સવોનો પરંપરાનો દેશ છે અને દરેક તહેવાર, ફક્ત ઉત્તરાયણ જ નહીં, દિવાળી હોય કે પછી હોળી ધૂળેટી હોય કે પછી નવરાત્રિ હોય, દરેક પ્રકારના તહેવાર છે એ તહેવારની અમુક સારી નરસી બાબતો હંમેશા સામે આવતી હોય છે અને એની સામે આપણે આપણી રીતે કેવી રીતે જવાબદારીપૂર્વક વર્તન કરવાનું છે એ બાબત જે છે એ હંમેશા તેને આપણે જો આપણા ધ્યાનમાં રાખીશું તો જે ઉમંગની ઉત્સાહની ઉજવણી જે છે એ ઉમંગ અને ઉત્સાહ આપણા યથાવત રહેશે। મહેમાનોનો પરિચય કરાવી દઉં। કરુણા અભિયાનથી મારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે મિત્તલભાઈ, અને મિત્તલભાઈ ખૂબ જ સ્વાગત આપનું કાર્યક્રમમાં। મિત્તલભાઈ ખેતાણી એ ઘણા વર્ષોથી કરુણા અભિયાન સાથે સંકળાયેલા છે। દર્શક મિત્રોને જો મારે પરિચય આપવો હોય મિત્તલભાઈનો એવી રીતે આપવું કે તમામ પ્રકારના લગભગ સમાજ સુધારણાને લગતા જે કામો છે, ક્યારે કોઈક નવી પહેલ કરવી હોય તો હંમેશા અગ્રેસર રહેતા હોય છે, તમામ જે સામાજિક કાર્યો છે તેમાં તેમણે ભાગ લીધો હોય છે। ખૂબ ખૂબ સ્વાગત મિત્તલભાઈ આપનું। આભાર। થેન્ક યુ।
બિલકુલ જી મારી સાથે ડોક્ટર ધર્મેશ ભટ્ટી પણ જોડાયા છે. ધર્મેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ. અને ડોક્ટર ધર્મેશ પાસેથી દર્શક મિત્રો આપણે એ જાણવાનું છે કે કેમ કે શિયાળો છે અને શિયાળો એટલે એક પ્રકારે રોગોની ઋતુ છે એવું ચોક્કસ કહી શકાય, કેમ કે અવનવા જે રોગો છે, બીમારીઓ સામે આવતી જ હોય છે. હવે તહેવાર છે, તહેવારમાં બહારનું તો ખાવાનું હોય જ. અમુક જે ઘરો છે, ગુજરાતી ઘરોમાં એવી પણ પરંપરા રહેલી હોય છે કે તહેવારમાં ક્યારેય પણ ઘરનું જે ભોજન છે તે જમતા નથી. તો બહારના ખાવાનો જયારે ક્રેઝ વધી જાય એ વખતે ક્યારે આપણે સ્વાસ્થ્યની સંભાળ રાખવી કે જેથી આપણો તહેવાર કોઈનો ન બગડે, એ ખાસ તો એમની પાસેથી જાણવાનું છે. એટલે ડોક્ટર ધર્મેશ, ખૂબ ખૂબ સ્વાગત આપનું પણ કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ. તો પહેલો સવાલ મિત્તલભાઈ આપને પૂછીશ, કેમ કે આપણે જે ઉમંગ અને ઉત્સાહથી તહેવાર ઉજવતા હોઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ક્યાંક આપણો જે આનંદ છે, આપણો જે ઉમંગ ઉત્સાહ છે, અને એના કારણે અન્ય જે લોકો છે, અન્ય માનવ જિંદગીઓ જે છે, અન્ય પશુ પક્ષીઓ છે, ચાઇનીઝ દોરીનો જે ટોપિક છે, વર્ષોથી ચર્ચાતો આવ્યો છે આ મુદ્દો. અને મુદ્દો જે છે હાઈકોર્ટમાં પણ વારંવાર ટકોર થતી હોય છે સરકારને કે તમે કડક પગલા લો. તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવતી હોય છે, અને તેમ છતાં અનેક વખત હજારોની સંખ્યામાં પશુ પક્ષીઓ જે છે ઈજાગ્રસ્ત થતા હોય છે. કેટલા એવા કિસ્સા સામે આવતા હોય છે કે માનવ જિંદગીઓ, જે માસૂમ જિંદગીઓ હોય છે, ક્યાંક કોઈના ગળા કપાય છે, ક્યાંક કોઈના જે ચહેરા છે, ચહેરા ઉપર ક્યાંક તેમને નિશાન પડી જતું હોય છે, ઈજાગ્રસ્ત લોકો થતા હોય છે. શું આખરે આપણે એવું કરી શકીએ કે જેનાથી જે નિયંત્રણ આવે? અને ચાઇનીઝ દોરીનો અતિરેક જે થઈ રહ્યો છે, શું કહેશો? લોકોમાં શા માટે એક પ્રકારની આ સમજદારીની એક ભાવના, એક સદભાવના જોવા નથી મળી રહી? સૌપ્રથમ તો આવો સુંદર વિષય લેવા માટે આપને અભિનંદન. આ ખૂબ સંવેદનાસભર વિષય છે. આપણે જેમ વાત કરી, મકર સંક્રાંતિ એ આપણા ધર્મનો એક ખૂબ મોટો ઉત્સવ છે. બધા ઉજવવો જ જોઈએ, એનો કોઈ વિરોધ હોઈ શકે જ નહીં. પતંગ પણ કદાચ શોખ હોય ને આપણે ઉડાડીએ તો એમાં કોઈ વિરોધ હોઈ શકે નહીં. પરંતુ આપણો પતંગ જે છે એ ઉડાડવા માટે છે, નહીં કે બીજાનો પતંગ કાપવા માટે. અને આપણે જ્યારે પતંગ ઉડાડીએ ત્યારે જે ભગવાનના પતંગ છે, જે બારેમાસી પતંગ છે, આકાશ જેમની માલિકીનું છે, ભગવાને જેના માટે આકાશ બનાવ્યું છે, જે ઉડતા ઉડતા ભગવાન છે, એનું પણ આપણે ચિંતા કરવી જોઈએ અને આપણી પોતાની પણ ચિંતા કરવી જોઈએ. વાત રહી ચાઇનીઝ દોરીની, તો ચાઇનીઝ દોરી તો આપણને ખ્યાલ જ છે કે એક તો દેશ માટે પણ ખતરનાક છે, કારણ કે આપણો પૈસો ચાઇનામાં જાય એ પણ એક કદાચ એના માટે પણ વાતચીત થઈ શકે. બીજી વાત એ પણ છે કે જે દોરો છે એકદમ પ્લાસ્ટિકથી બનતો હોય છે, તેથી પક્ષીઓની તો પાંખ કપાઈ જાય છે, પક્ષીઓના મૃત્યુ થાય છે, તેના બચાવ કાયમી માટે અનાથ બને છે, એ તો છે જ. એ ઉપરાંત જે વ્યક્તિ કે જે બાળક ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતો હોય, તેની આંગળી કપાઈ જાય, તેનો હાથ કપાઈ જાય, એનું ગળું કપાઈ ગયા પણ બનાવ બન્યા છે, મૃત્યુના પણ બનાવ બન્યા છે. અને હું ધારો કે ચાઇનીઝ દોરાથી ઉડાડતો તો મારો પતંગ કપાઈને જેના માથા ઉપર પડે કે જેની બાઇકમાં પડે કે જ્યાં પડે ત્યાં, એ બધા માટે ખતરનાક છે. એટલે જે માનનીય હાઈકોર્ટનું જે વલણ છે કે પ્રતિબંધ, ને પોલીસ ખાતું પણ એ દિશામાં કામ કરે છે, પરંતુ એક જે સ્વેચ્છાએ પ્રતિબંધ છે, હું આપના લોકપ્રિય માધ્યમથી જનતાને વિનંતી કરું છું કે પક્ષીઓનું ચિંતા કરો. પક્ષીઓની કદાચ ચિંતા ન કરવી હોય તો તમારી તો ચિંતા કરો, તમારા આસપાસના લોકોની ચિંતા કરો. એટલે પતંગ જી ઉડાડીએ તો પણ ખૂબ સંયમથી, સાવધાનીથી ઉડાડીએ. બિલકુલ. અને મિત્તલભાઈ, વધુ એક સવાલ આપણે એ પૂછીશ કે જે પ્રકારે એક આખું ચર્ચાય છે ને, વારંવાર આ સમાચારો પણ સામે આવતા હોય છે કે ચાઇનીઝ દોરીના જથ્થા સાથે વેપારીઓ પકડાયા. હવે આ જે વેપારીઓ છે, આખરે ક્યાંથી આ જથ્થો કોણ તેમને આપે છે? અને ક્યાંક તો માંગણી છે કે ડિમાન્ડ વગર તો સપ્લાય થાય નહીં, તો પછી જે ઉત્પાદકો જે છે આ ક્યાંક આના મૂળમાં જવાની વધુ જરૂર છે, એવું નથી લાગી રહ્યું? હા, એટલે મેં પહેલા જ શરૂઆતમાં જે ટકોર કરી કે ચાઇના શબ્દ આવે એટલે આપણા આંખ અને ભવા એ ઉચકાઈ જવા જ જોઈએ. બરાબર, એના અનેક કારણો છે, આપણને બધાને વિદિત છે. બીજું કે પ્રતિબંધ હોવા છતાંય આ આવે છે, એટલે આપણે સમજી જવું જોઈએ કે એન્ટી નેશનલ વસ્તુ છે. બરાબર, તો બીજી બધી વાત ભૂલી જાય. આપણે રાષ્ટ્ર વિરોધી કૃત્યમાં આપણે શું કામ એવું સહભાગી થવું? બરાબર. આપણે સાચી વાત કરી કે ભાઈ ડિમાન્ડ છે તો સપ્લાય છે, તો ડિમાન્ડ સામે જે ટાર્ગેટ કરવાની વાત છે કે આપણે એક એવી વસ્તુ માગી રહ્યા છીએ કે જે પક્ષીઓ માટે તો ખતરનાક છે, પણ આપણા માટે પણ ખતરનાક છે. એટલે પોલીસ જી તંત્ર પોલીસનું કામ કરશે, માનનીય હાઈકોર્ટનું કામ કરશે, કાયદાનું કામ કરશે જ. પરંતુ હું પ્રજાને આપના લોકપ્રિય માધ્યમથી વિનંતી કરું છું કે આપણે આપણા માટે સમજીએ. દર વખતે સેંકડો લોકોના મૃત્યુ થઈ જાય છે આ દોરાના હિસાબે. સેંકડો બાળકોને હાથ કપાઈ જાય છે, પંજા કપાઈ જાય છે, આંગળી કપાઈ જાય છે. તો આપણે જી આપણા માટે ધ્યાન રાખીએ અને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો આપણે સ્વૈચ્છિક રીતે બહિષ્કાર કરીએ. અને હું તો એમ કહું કે સાદો દોરો બજારમાં મળે જ છે, તમારે ઉડાડવી છે તો સાદા દોરાથી ઉડાડો, અને બીજાની પતંગ કાપવા માટે નહીં, આપણી પતંગ આપણે નિજાનંદ માટે આપણે ઉડાડીએ તેવો આપણે સંકલ્પ લઈએ, આપણા સ્વાસ્થ્ય માટે, આપણી સેફટી માટે.
બિલકુલ. જી. ડોક્ટર ધર્મેશ, આપણે શિયાળાની ઋતુ છે, શિયાળાના ઋતુમાં દર વખતે ઉત્તરાયણનું પર્વ આવતું હોય છે. પણ જેમ કે ઋતુ જે છે એ જેવું બદલાય, ઋતુ પરિવર્તન થાય કે તરત જે શરીર ઉપર એની અસર થાય. હવે એવા લોકો કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત છે તેમને તો ખાસ કોઈ વાંધો આવતો નથી. પરંતુ ધ્યાન ક્યાં રાખવાનું હોય, તો એક તો બાળકોમાં ધ્યાન રાખવાનું હોય છે. અને એવા પણ લોકો કે જેમની શારીરિક સ્થિતિ જે છે એક પ્રકારે થોડુંક સ્વાસ્થ્ય નબળું છે અને અવારનવાર આ ચેપી રોગોનો ભોગ બનતા હોય છે. એક તો એચએમપી નું સામે આવ્યું છે. હજુ પણ અમદાવાદમાં જે છે એકાદ બે કેસ સામે આવી ગયા છે. ગુજરાતમાં કેસ તો છે જ. એના સાથે સાથે હવે તહેવાર છે તો તહેવારમાં લોકો છૂટથી બહારનું ખાતા હોય છે, કેમ કે મનમાં એક આનંદ છે. અને મનમાં એક તો રૂટીનથી ક્યાંક એક બ્રેક લેવાની એક ઈચ્છા છે કે જેના કારણે બહારનું ખાવા માટે વધુ ને વધુ લોકો પ્રેરાતા હોય છે. એટલે કેવી રીતના તકેદારી રાખી શકીએ, કેવા પ્રકારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે? તમે બહુ અત્યારે જે પ્રશ્ન પૂછ્યો છે બધા બહુ રિલેવન્ટ અને સરસ ક્વેશ્ચન છે. પહેલા તો સૌથી પહેલી વાત કરીએ આપણે હેલ્થ વિશે, કે જયારે શિયાળો ચાલુ થાય છે ત્યારે ઠંડી ઋતુ જે છે ઈ ઋતુ જયારે ચોમાસામાંથી શિયાળાની શરૂઆત થાય છે અથવા શિયાળા જયારે પતવાની ઉનાળાની શરૂઆત થાય, જયારે ઋતુનું પરિવર્તન થતું હોય છે ત્યાંનું જે વાતાવરણ હોય છે બેક્ટેરિયા અને વાયરસના સંક્રમણ માટે બહુ જ એમના માટે બહુ લાભદાયી હોય છે. એટલે એ સમયગાળા દરમિયાન એમનો જે ઉપદ્રવ છે એ વધે છે વાતાવરણમાં. અને એના લીધે ક્યાંક ને ક્યાંક જે રેસ્પિરેટરી ડિઝીઝ છે, ખાસ કરીને શિયાળામાં ચોમાસામાં જે વાતાવરણના લીધે જે ફેફસાને લગતા અને શ્વાસને લગતા જે રોગો છે, શરદી ઉધરસને લગતા રોગો છે, એનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની સાથે હાર્ટ એટેક આવું, મગજના લકવા થવા, આ બધા કેસીસમાં બી વધારો જોવા મળતો હોય છે શિયાળા દરમિયાન. એટલે સૌથી પહેલા તો જો ધ્યાન રાખવાની વાત આવે તો સૌથી પહેલી વસ્તુ આવે કે આપણે લોકો આપણી ઇમ્યુનિટી પર વર્ક કરવું જોઈએ. ઇમ્યુનિટી પર વર્ક કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમારું ડેઇલી રૂટીન, તમારો ખોરાક, ડાયટ અને એક્સરસાઇઝ. આ બહુ જરૂરી છે. તમે વિટામિન યુક્ત, પ્રોટીન યુક્ત આહાર ખાઓ, હાઇડ્રેશન મેન્ટેન કરો, પાણી પૂરતા પ્રમાણમાં પીવો. અને પછી આપણે જે છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જે આપણે એક્સરસાઇઝ કરતા રહીએ અને એ રીતે આપણી ઇમ્યુનિટી બુસ્ટ આપીએ, જેથી કરીને આવા રોગોનું જે છે આપણે સંક્રમણ ઓછું થાય, આપણને ઇન્ફેક્શન ઓછું લાગે. પ્લસ જો ઇન્ફેક્શન લાગે તો એની જે ગંભીર સ્વરૂપ હોય છે, જેનું સિરિયસ જેનું નેચર હોય છે, એ પ્રકારની બીમારી આપણા શરીરમાં ના થાય. દેટ ઇઝ નંબર 2. કે જે વાત કરવામાં આવે કે આપણે જે અત્યારે શિયાળામાં બંધ એટમોસ્ફિયરમાં રહેતા હોય, બની ત્યાં સુધી દરવાજા ને બધું બંધ રાખતા હોઈએ, બરાબર. અને જે લોકો જે છે એકબીજાને મળતા હોય ત્યારે બંધ એટમોસ્ફિયરમાં હોવાના કારણે જે છે એક વ્યક્તિને જો ઇન્ફેક્શન થાય તો બીજા વ્યક્તિને ઇઝીલી એને ચેપ લાગી શકે છે. તો એના માટે થઈને સૌથી પહેલા તો જે આપણે કોરોના વખતે બધા શીખાતા, જે હેન્ડ હાઇજીન નું ધ્યાન રાખવું, જે સોશિયલ ડિસ્ટન્સિંગ નું ધ્યાન રાખવું, એ બધી વસ્તુ આપણે કોરોના શીખવાડી હતી. એ ખાલી કોરોના માટે નહીં, બધી જ પ્રકારના વાયરલ ડિસીઝ માટે કે જે રેસ્પિરેટરી વાયરસીસ છે, જે ડ્રોપલેટ થી થતા ઇન્ફેક્શન છે, એ બધી જ પ્રકારના ઇન્ફેક્શન અને એચએમપીવીમાં પણ એચએમપીવી ડ્રોપલેટ રિલેટેડ ઇન્ફેક્શન એના થતું હોય છે. તો આ બધા જ જે છે વાયરસીસ થી બચવા માટે આપણે હેન્ડ હાઇજીન અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે માસ્કનું જે છે એ ધ્યાન રાખવું છે. હવે એવું છે કે હવે બધા માસ્ક પહેરવાની જરૂર નથી, પણ તમને એવું લાગે છે કે તમને શરદી ઉધરસ છે, તાવ છે કે એવું કહે છે, તો તમે માસ્ક પહેરો, જેથી કરીને તમારું ઇન્ફેક્શન બીજાને ના લાગે. બરાબર છે. આ બધી વસ્તુનું તકેદારી રાખો. આપણે જરૂર વગર આપણા મોઢાને, આંખને કે નાકને અડવું ના જોઈએ. જો અડવાની જરૂર થાય તો હાથ પગ આપણા હાથ જે છે એ પ્રોપર સેનિટાઈઝરથી આપણે હેન્ડ વોશ કરી અને પછી આપણે ખોરાકને લેવું જોઈએ, અથવા આપણા મોઢાને કે આપણે નાકને કે આંખને ટચ કરવું જોઈએ, જેથી કરીને વાયરસ છે એનો આપણા શરીરમાં પ્રવેશ અટકે. બરાબર છે. પછી વાત આવે કે જયારે બહારનું ખાવાની, તો બહારનું ખાવાનું અત્યારે આપણે ન્યૂઝમાં અને બધામાં જોઈએ છીએ કે કેટલી બધી વસ્તુઓ ભેળસેળવાળી, ક્યાંક ને ક્યાંક જે છે ફાઈનાન્શિયલ જે છે બેનિફિટ લેવા માટે થઈને ભેળસેળવાળી વસ્તુ અમુક જગ્યાએ અમુક લોકો યુઝ કરતા હોય છે. બહારની જે વસ્તુ બનાવવા માટે પનીર છે, ઓઇલ છે, ઘણી બધી વસ્તુઓ, બટર છે. તો આ બધી વસ્તુના લીધે આપણી હેલ્થ સાથે ચેડા તો થાય જ છે. સરકાર અને જે પોલીસ તંત્ર છે એના માટે ગંભીર પગલાં લે છે, રેડ પાડતા હોય છે અને બધાને એ બધી વસ્તુ પ્રવૃત્તિ અટકાવતા હોય છે. પણ આપણે એઝ એ હ્યુમન બિંગ આપણે શું ધ્યાન રાખવું? તો સૌથી પહેલા તો આપણે જે બહાર જે જગ્યાએથી ખાઈએ છીએ એની ઓથેન્ટિસિટી ચેક કરવી જોઈએ કે એ લોકો કઈ પ્રકારની વસ્તુ વાપરે છે, આ છે તે છે. પ્લસ સાથે સાથે આપણે કોઈ હાઇજેનિક સારી જગ્યાએ, જો આપણે બને ત્યાં સુધી તો અવોઇડ જ કરવું જોઈએ. ઘરે જે બી કંઈ પાકવાન બનાવવા બધી વસ્તુ ઘરે બની શકે, તો બને ત્યાં સુધી તમે જે ફ્રેશ વેજીટેબલ્સ લાવીને, અત્યારે તો શિયાળામાં લીલા શાકભાજી બી બધા સરસ આવતા હોય, તો બધા શાકભાજીને પોતાની ઘરે તાજો ખોરાક રાંધીને ખાવો જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
પણ માની લો કે કોઈ તહેવારમાં આપણે કીધું એમ કે હવે તો ફેશન થતી જાય છે કે બધા લોકોને તહેવારના દિવસોમાં બહાર જ જમવું છે, તો બિલકુલ. ચૂઝ અને ધ અને પ્લેસીસ કોઈ કે પણ જ્યાં તહેવાર આવે એટલે વલણ એક ધર્મેશભાઈ એક કોમન ઓબ્ઝર્વેશન છે કે કોઈ પણ તહેવાર આવ્યો નથી કે બહાર નીકળ્યા નથી, કેમ કે હોટલો અને રેસ્ટોરાંમાં એટલી બધી ભીડો જોવા મળે છે, એટલા બધા લોકોના ટોળે ટોળા, અને બસ એમને ખબર પડવી જોઈએ કે અમુક 4 રસ્તે અમુક જગ્યાનું આ ફાસ્ટફૂડ ફેમસ છે અથવા આ કોઈ વાનગી ફેમસ છે, એટલે પછી તરત ત્યાં જવા માટે ધસારો થાય છે. એટલે આ એક પ્રકારનું વલણ કેમ આવું જોવા મળે છે કે બસ તહેવાર છે બેઝિકલી એટલે તહેવારના બહાને, રજાના બહાને એક જીભને ટેસડો કરાવવો છે. શા માટે આ પ્રકારનું વલણ? અને ખરેખર કેમ કે લોકોને એની ખબર પણ છે પાછળનું કે રીઝન, બહારનું ખાશો તો તબિયત બગડશે, આવું ખબર હોવા છતાં પણ કેમ આવું વલણ જોવા મળે? એની પાછળનું મને એવું લાગે છે કે અત્યારે જે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ જવાબદાર છે. અત્યારે એટલી બીઝી લાઈફસ્ટાઈલ હોય છે કે લોકો પોતાના કામમાં એટલા બધા ઓતપ્રોત હોય છે, મોટાભાગનો સમય છે એ આ રીતે આવતો, જયારે તહેવાર આવે ત્યારે પોતાના કામમાંથી ને પોતાના બીઝી શેડ્યુલમાંથી રિલેક્સ થવા માટે થઈને લોકો બહાર જતા હોય છે. ગૃહિણી હોય છે અને ઘરેથી થોડી રાહત જોતી હોય છે, બહાર નીકળવું હોય છે. જે ઓફિસ વર્કિંગ વુમન છે એને બી 1-2 દિવસનો રેસ્ટ મળે તો એ લોકોને બી રીતે હોય છે કે ભાઈ આપણે બહાર જઈએ અને ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. એટલે મોટા ભાગનું જે રીઝન છે દેટ ઇઝ બીકોઝ ઓફ ધ લાઈફસ્ટાઈલ, જે શહેરીકરણ છે અને જે આપણી ફાસ્ટ લાઈફસ્ટાઈલ તરફ આપણે જઈ રહ્યા છીએ એના કારણે જ આ બધી વસ્તુઓનું પ્રમાણ છે મારી દ્રષ્ટિએ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પણ આઈ થિંક એમાં બી જો બહાર ખાવું જે છે એ ખરાબ નહીં, પણ ઘણી બધી જગ્યાએ હાઇજેનિક અને સારું જે ઘણા બધા રેસ્ટોરન્ટ છે કે જે લોકો સારું ભોજન બનાવે બી છે, તો તમે બહાર ખાવું હોય તો તમે એ રીતે પ્લસ તમે શું ખાવ છો એ ચૂઝ કરો, એ બી તમે તમારી હેલ્થને ધ્યાનમાં રાખીને ચૂઝ કરવું જોઈએ. આજે ધારો કે કોઈ ઓબેઝ વ્યક્તિ હોય કે જેનું વજન વધારે હોય, જેને બીપી ડાયાબિટીસની તકલીફ હોય, એવા વ્યક્તિએ ફાસ્ટ ફૂડ જંક ફૂડ ને ખાવું અવોઇડ કરવું જોઈએ. બહાર જઈને ખાય તો તમે જે હેલ્ધી ઓપ્શન્સ છે ડાયટના એ બધી વસ્તુઓ ગ્રહણ કરો. તો આ બધી આ રીતે તમે મોડિફાઈ કરી શકો છો કે તમારે શું બહાર જઈને ખાવું, શું પીવું, અને સાથે સાથે જે તમારે હેલ્થનું ધ્યાન રાખીને શું કરવું, એ બધી વસ્તુઓ તમારા કોઈ ફેમિલી ફિઝિશિયન અથવા કોઈ ડાયટિશિયન તમે સંપર્કને પૂછી શકો છો કે આજે મારા બોડીને મારા અનુરૂપ શું જરૂરી છે, કે વિટામિન યુક્ત ખોરાક ખાવો જોઈએ. આજકાલના જમાનામાં તમે જોજો ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ છે, મેગી છે, આ વેફર્સ છે, આ બધું બધા બહુ ખાતા હોય છે. પણ એની જી સામે જી. તમે કીધું કે તમે ફ્રૂટ ખાવ છો તો મોટા ભાગના લોકો ફ્રૂટ ના ખાતા હોય, એક્સરસાઇઝ કરો તો મોટા ભાગના લોકો એક્સરસાઇઝ ના કરતા હોય. તો ધીઝ આર ધ થિંગ્સ કે જેની ઉપર આપણે વર્ક કરવું જોઈએ. આપણી હેલ્થને હેલ્ધી રાખવા માટે થઈને વિટામિન અને પ્રોટીન યુક્ત આહાર છે એ વધારે લેવો જોઈએ. કોક દિવસ એક મહિને એકાદ વખત બહાર ગયા એનાથી ફરક નહીં પડે, પણ જો તમારી રૂટીન લાઈફસ્ટાઈલ સારી હશે, તમે રેગ્યુલર હેલ્ધી ડાયટ ખાતા હશો, રેગ્યુલર તમે એક્સરસાઇઝ કરતા હશો, તો આવી રીતે કોક દિવસ બહાર ખાઈ દીધું તો એની તમારા હેલ્થ ઉપર ઓછી અસર થશે. અસર નહીં થાય એવું નથી, આપણે કોઈ બી ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાશું કે કોઈ બી અનહાઇજેનિક વસ્તુ ખાશું તો એની અસર આપણા શરીર પર થતી જ હોય છે. પણ મેઇન વસ્તુ છે કે જો તમે હેલ્ધી હશો તો એની જે ગંભીર પરિણામો છે એ ઓછા આવશે. અને એટલે ક્યાં ખાવું, શું ખાવું અને એ બધી વસ્તુઓનું ખાસ કરીને છે એ આપણે એના વિશે જાગૃત થવું જોઈએ. અને આજકાલ જે બિલકુલ. ઇન્ટરનેટનો જમાનો છે, બધી વસ્તુઓ તમને ફૂડની જે કેલેરી કાઉન્ટ થી માંડીને ઇન્ગ્રેડિયન્ટ બધી વસ્તુ તમને આજકાલ ખબર જ હોય છે કે તેમાં કઈ વસ્તુ વપરાય છે. એના આધારે તમે ચૂઝ કરી શકો કે આપણે કઈ વસ્તુ ખાવી છે, કઈ વસ્તુ નથી કરવી. એના હેલ્થ બેનિફિટ શું છે એ બધી વસ્તુ. અને ખાસ કરીને મારી દૃષ્ટિએ સ્કૂલ લેવલથી છોકરાઓને આ બધી વસ્તુઓનો જે છે ટીનેજર્સ જે લોકો છે એમને સ્કૂલ લેવલે બી એમના જે સ્કૂલિંગમાં સિસ્ટમમાં જો જાગૃત એ કરવા બધી વસ્તુ જોઈએ. ચોક્કસ આવે. ચોક્કસ. હા તો મિત્તલભાઈ ખાસ તો કે ભાઈ કરુણા અભિયાન વિશે જયારે આપણે વાત કરીએ છીએ, એક લાંબા સમયથી કરુણા અભિયાન જે છે એ ખૂબ જ જી મોટું યોગદાન રહ્યું છે પક્ષીઓના બચાવ અને સારવાર માટે. જે એક ભૂમિકા રહી, મારે છે ને આપનું જે એક યાત્રા જે કરુણા અભિયાન સાથે આપ કેવી રીતે સંકળાયેલા છો, એ સાથે સાથે તમારા થોડા અનુભવો જાણવા છે. જો આપે દર્શકોને એ જી પ્રકારે પ્રેરિત કરવા હોય, કેમ કે આપણે અલ્ટિમેટલી શું કહી રહ્યા છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળો, આપણે એક આ સંદેશો આપવા માંગીએ છીએ. આપ પોતાના અનુભવોને જોડીને શું એવું કહેશો કે જેથી વધુ ને વધુ જે એક આ સંદેશો છે લોકો સુધી પહોંચે? રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2005માં આ અભિયાનની શરૂઆત થઈ. કારણ કે આપણે વાત કરું, કરુણા અભિયાન જે સરકારશ્રીના સહયોગથી સંસ્થાઓ દ્વારા ઉજવાય છે તે તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન હોય છે. પરંતુ કમનસીબે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ અને ચાઇનીઝ દોરાથી ઘવાયેલા પક્ષીઓ, મૃત્યુ પામેલા પક્ષીઓની સંખ્યા 1 જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે અને ઠેઠ 31 જાન્યુઆરી સુધી, કારણ ઘણા લોકો વાસી ઉત્તરાયણ પણ ઉજવતા હોય છે. એ ઉપરાંત આજે ચાઇનીઝ દોરાની આપણે વાત કરીએ કે ચાઇનીઝ દોરાઓ ઘણીવાર એવું થાય પતંગ કપાયેલો અને તારમાં પડે એ દોરા લટકતા રહે છે. એટલે લટકતા રહે છે. આ લટકતા દોરા પણ પક્ષીઓ માટે અને મનુષ્યો માટે ફાંસીના ગાળિયાનું કામ કરે છે. એટલે એને પણ આપણે સાથે મળીને હટાવવા જોઈએ. અને મેં આપને વાત કરી કે પક્ષીમાં સૌથી કમનસીબ સ્થિતિ એ વાતની હોય છે, ધારો કે ભટ્ટી સાહેબ છે
તો એની પાસે કોઈ પેશન્ટ જાય તો એ પેશન્ટ પોતે સમજતું હોય, ભટ્ટી સાહેબને કોઓપરેટ કરતું હોય. જ્યારે પક્ષીને જ્યારે આપણે પેશન્ટ તરીકે જોઈએ તો પક્ષીને પોતાને ખ્યાલ નથી કે મને શું થઈ ગયું છે. એટલે ઘણીવાર એવું બને કે પાંખમાં દોરો સલવાય પછી પોતે એટલી બધી ફડફડાટ કરે કે એ પોતે પોતાની પાંખ કાપવામાં નિમિત્ત બને, પોતે પોતાના મૃત્યુના નિમિત્ત બને. ઉપરાંત આપણા પશુ પક્ષી ડોક્ટર જાય ત્યારે એને ખબર નથી કે આપણે જે પશુ પક્ષીના ડોક્ટર આવ્યા છે મને મદદ કરવા માટે આવ્યા છે. એ પક્ષીને ખબર નથી, બિચારાને ખ્યાલ નથી આવતો, બોલી શકતું નથી. એટલે એવું બને કે એ ભાગવાનો પ્રયત્ન કરે, ઉડવાનો પ્રયત્ન કરે. એટલે ઘણીવાર એવું બને કે પશુ ડોક્ટર બિચારો એને જીવન બચાવવા ગયું હોય, પરંતુ એ ઉડવાની મથામણમાં, બીકના હિસાબે ભયભીત થવાની સ્થિતિમાં એ એવું કરી બેસે કે એના મૃત્યુનું કારણ બને અને વધારે પોતાની જાતને ડેમેજ કરે. એટલે આપણા માટે આ જે પક્ષીઓ જે છે એ એકદમ નાના બાળકો છે. નાના 6 મહિનાનું બાળક કેવું હોય, તો આપણે આ નિર્દોષ પારેવાને, નિર્દોષ પક્ષીને અને પશુને પણ, અમારે ત્યાં અત્યારથી પણ ઘણા કૂતરાઓ બિચારાના ગળા કપાઈ ગયાના કેસ આવવા માંડ્યા છે. એટલે આપણા લોકપ્રિય માધ્યમથી ફરીથી વિનંતી કરું કે મકર સંક્રાંતિ એ હકીકતે તમે જોવા જાવ તો દાન પુણ્યનો ઉત્સવ છે. ત્યારે બધા લોકો દાન આપતા હોય છે. દાન કોને આપતા હોય છે? તો કે ગૌશાળાને આપતા હોય, પાંજરાપોળને આપતા હોય, જીવદયા સંસ્થાઓને આપતા હોય. હકીકતે બધાની ભાવના પશુઓને બચાવવાની હોય છે. હવે પશુઓને બચાવવાનો ઉત્સવ અજાણતા અથવા કોકની પતંગ કાપવાની જે ટેન્ડન્સી છે એમાં આપણે નિમિત્ત ન બનીએ અને સવારે 10 થી 4 દરમિયાન જ પતંગ ઉડાડીએ. એવું પણ બધા જો સુનિશ્ચિત કરે તો પણ 90% કેઝ્યુઆલિટી ઘટી શકે. અને ક્યાંક કમનસીબે આવું પક્ષી કે પશુ જોવા મળે તો ટોલ ફ્રી નંબર છે 1962, એ આપ સંપર્ક કરી શકો. અને તો નિષ્ણાત ડોક્ટરની ટીમ સ્થળ ઉપર ઓપરેશન સહિતની સુવિધા વિનામૂલ્યે ગુજરાતના લગભગ તમામ મોટા શહેરો, મોટા તાલુકા અને શક્ય હોય ત્યાં સુધી ગામો સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ પણ સ્વયંભૂ આ અભિયાન કરતી હોય છે, જેના નંબર પણ સોશિયલ મીડિયા ઉપર, ડિજિટલ મીડિયા ઉપર અવારનવાર પ્રકાશિત થતા હોય છે. એનો લાભ લઈને પણ આપણે બિલકુલ. અને મિત્તલભાઈ, એ જ વ્યવસ્થા વિશે પણ થોડું માર્ગદર્શન આપજો કે જેથી લોકો તમને જો સંપર્ક કરવાનું ઈચ્છતા હોય તો કરી શકે. વ્યવસ્થાઓ કેવા પ્રકારની છે? વ્યવસ્થાઓ અત્યાર સુધીની આપણે વાત કરું તો કરુણા એમ્બ્યુલન્સ જે 1962 એનો ટોલ ફ્રી નંબર છે. એ ઉપરાંત દરેક ડિસ્ટ્રિક્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની ટીમ હોય છે, એનો પણ આપણે સંપર્ક કરી શકાય. એ ઉપરાંત કરુણા અભિયાન જે તારીખ 10 થી લઈને 20 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન થવાનું છે, એનો એક વોટ્સએપ નંબર પણ છે 8320002000. એમાં તમે વોટ્સએપમાં કરુણા મેસેજ નાખશો એટલે તમને જિલ્લાવાર જે તાલુકા કેન્દ્રો છે, પક્ષી સારવાર કેન્દ્રો છે, એની વિશેષ માહિતી પણ મળી શકશે. એટલે ફરીથી રિપીટ કરું, સેન્ટ્રલ જે વ્યવસ્થા છે એનો ટોલ ફ્રી નંબર 1962 છે, વોટ્સએપ નંબર 8320002000. એમાં કરુણા લખવાથી જિલ્લાવાર તમને માહિતી મળી શકશે. અને ઉપરાંત પતંગના આવા જે દોરાઓ લટકતા જોવા મળે એના માટે પણ જે તે સંવેદનશીલ નાગરિકોએ એ દોરા હટાવવા માટે પણ પોતે હાથમાં ન લેવું, કારણ કે એમાં આપણને શોક લાગવાની શક્યતા રહે. પરંતુ તંત્રને જાણ કરી એ દોરા પણ હટાવી લેવા જોઈએ. જે રસ્તા ઉપર દોરાઓ પડ્યા હોય, દોરાના ગૂંચળાઓ પડ્યા હોય, એ પણ સ્વયંભૂ આપણને પેલા આપણી તકેદાર રાખવાની, આપણને નુકસાન ન થાય એના માટે સાઈડમાં ખસેડી લેવા જોઈએ અને એનો પણ નાશ કરવો જોઈએ. અમે લોકો તો તારીખ 15 થી લઈને તારીખ 25 સુધીમાં અમને જે 1 કિલો આવા ગૂંચળા કરેલા દોરા આપે એને 500 રૂપિયાનું ઇનામ પણ આપતા હોય છે. એ એટલા માટે કે આ દોરાઓ જે છે કોઈના વાહનમાં ફસાય તો ટાયર તો ફાટી જાય, તો એ નુકસાન તો ઠીક છે, પણ માણસોના ગળા કપાઈ ગયાના પણ દાખલા છે. એટલે આવા અભિયાનો સંસ્થાઓ પણ સાથે કરતી હોય છે અને મીડિયાનો પણ એમાં ખૂબ સુંદર સહયોગ મળે છે. જી બિલકુલ મિત્તલભાઈ, ખૂબ ખૂબ આભાર મિત્તલભાઈ, જે પ્રકારે આપ જોડાયા અને આ તમામ જે ચર્ચા કરી છે કરુણા અભિયાન વિશે ખાસી માહિતી તમે આપી દીધી અને માર્ગદર્શન જે છે દર્શકોને ખૂબ જ મદદરૂપ થઈ પડશે એવું લાગી રહ્યું છે. અને ધર્મેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, કેમ કે જે પ્રકારે આપે માહિતી આપી છે કે હવે બીમારીમાંથી, રોગમાંથી બચવાનું છે. ભલે આપણે ઉજવણી કરીએ, તહેવાર છે તો બહારનું ખાઈએ, પણ તેમ છતાં એક લિમિટ રાખવી, કેમ કે જે હદ છે એ હદ જે છે એ આપણને શીખવાડે છે કે આપણે હદની બહાર નથી જવાનું. કોઈ પણ વસ્તુનો અતિરેક ટાળીએ ત્યારે આપણે એક સાચી ઉજવણી તહેવારની કરી હોય તેવું કહી શકાય. ખૂબ ખૂબ આભાર બંનેનો જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે બસ આટલું જ. આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ રજા આપશો. જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.